જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે પ્રીતિબહેન કોટેચાએ અને વાર્તાનું નામ છે જાંબુડાનું ઝાડ ઉગ્યું. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો એક સસ્સી રાણી રહેતા હતા અને આ સસ્સી રાણીને 2 બચ્ચા હતા. એકનું નામ હતું ચીંટુ સસલું અને બીજાનું નામ હતું પિન્ટુ સસલું. એક દિવસ આ સસ્સી રાણી તો એમના ઘરમાં જાંબુ લાવ્યા અને જાંબુ લાવી અને એમને તો ફ્રીજમાં મૂક્યા. અને ફ્રીજમાં મૂકીને એમણે ચિંટુ અને પિન્ટુને કહ્યું, જો બાળકો, તમે હમણાં રમી લ્યો બરાબર, અને પછી હું છે ને તમને જાંબુ ખાવા આપીશ, જાંબુ. મૈયાની વાત સાંભળી પિન્ટુભાઈ તો ડાયા ડમરા આજ્ઞાંકિત બાળક થઈને રમવા લાગ્યા. પણ પેલા ચિંટુભાઈ, અરે ચિંટુભાઈને તો જાંબુનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવવા લાગ્યું હતું. જાંબુ, મસ્ત મજાના જાંબુ. હવે બન્યું એવું બાળકો કે મૈયા તો એમના રોજના કામમાં પરોવાયા અને મૈયાનું ધ્યાન હતું જ નહીં. ત્યારે પેલું ચિંટુ સસલું કરતું પહોંચી ગયું ફ્રીજ પાસે અને ફ્રીજમાંથી જાંબુ લઈ અને લપ દઈને એક જાંબુ ખાધું. બહુ મજા આવી. ફરી એમને 2 જાંબુ ખાધા, ફરી 3 જાંબુ ખાધા. ખાતા જાય ને પાછા આ ચિંટુભાઈ તો બોલતા જાય, મસ્ત જાંબુ છે, મસ્ત ભાઈ, મજા પડી ગઈ. હવે જેટલા જાંબુનું મન હતું એમને ખાવાનું એટલા ચિંટુભાઈએ ખાધા, બાકીના ફ્રીજમાં જ મૂકી અને ચિંટુભાઈ તો રમવા જતા રહ્યા. સાંજ પડી એટલે સસ્સી રાણીએ તો ફ્રીજ ખોલ્યું અને જોયું તો ઓહો, જાંબુ તો ઓછા થઈ ગયા હતા. એટલે એમણે તો ચિંટુ અને પિન્ટુને બોલાવ્યા અને પૂછ્યું, તમારા બંનેમાંથી કોણે જાંબુ ખાધા છે? બોલો જોઈ. પણ બંનેમાંથી કોઈ કંઈ કહેતા કંઈ બોલ્યું નહીં. હવે સસ્સી રાણી તો સમજી ગયા. એ તો એમના બાળકોને ઓળખે જ ને. એમને સમજ પડી ગઈ કે આ કામ ચિંટુનું જ છે. હવે રાત્રે સૂતી વખતે સસ્સી રાણીએ તો ચિંટુ અને પિન્ટુને એક જાંબુની વાર્તા કરી. એક વખત ભોલુભાઈના મૈયા જાંબુ લાવ્યા હતા. તેમણે પણ જાંબુ ધોઈ કરીને ફ્રીજમાં રાખ્યા હતા. પણ ભોલુભાઈએ તો છાના માના જાંબુ ખાધા ને ખાધા અને મજા કરી, પણ જાંબુનો ઠળિયો કાઢતા ભૂલી ગયા ને પછી તો તેમના પેટમાં મોટું મોટું જાંબુડાનું ઝાડ ઉગ્યું. આ વાર્તા સાંભળતા પિન્ટુભાઈ તો ક્યારે સૂઈ ગયા કોઈને ખબર જ ના રહી. પણ ચિંટુભાઈ તો ભારે ચિંતામાં પડ્યા અને વિચારવા લાગ્યા, મેં જાંબુ ખાધા એમાં ઠળિયા હતા કે નહીં? અરે, હું પણ ભોલુની જેમ ઠળિયા ખાઈ ગયો કે શું? અરે, હવે શું થશે? ઝાડ ઉગશે તો હું કેવો લાગીશ? આખી રાત
આ ચિંટુભાઈને તો આની ચિંતામાં નીંદર જ આવી નહીં બાળકો. એમના એમ સવાર થયું ને ચિંટુ બુદ્ધુડ 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 કરતા દોડ્યો જંગલમાં. ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું કરતો કરતો એ તો દોડે જાય. ત્યાં તો એમને સામે રીંછ મળ્યું. ધમ 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 કરતું આવતું હતું. ચિંટુને દોડતો જોઈ ને રીંછે પૂછ્યું, કેમ દોડે છે? ત્યાં તો ચિંટુ કહેવા લાગ્યો, અરે કહેવા જેવી કઈ વાત નથી. મમ્મી લાવી જાંબુ, મેં ખાધા જાંબુ. 1 2 3 હવે શું? ઝાડ ઉગશે ભાઈ ઝાડ ઉગશે. અને આટલું બોલતા ચિંટુભાઈ તો ફરી દોડવા લાગ્યા. આગળ જતા હતા ત્યાં એમને હાથીભાઈ મળ્યા. દમ દમ. ચિંટુને દોડતો જોઈ હાથીભાઈએ તો પૂછ્યું, આમ ક્યાં દોડતો દોડતો જાય છે તું? ત્યાં તો ચિંટુ કહે, વાત કહેવા જેવી નથી. મમ્મી લાવી જાંબુ, મેં ખાધા જાંબુ. 1 2 3 હવે શું? ઝાડ ઉગશે ઝાડ ઉગશે. અને આમ કહેતા ચિંટુભાઈ તો ફરી દોડવા લાગે. આગળ જતા એમને તો જંગલના રાજા સિંહ મળ્યા. ચિંટુને આમ દોડતો જોઈ સિંહ રાજાએ તો પૂછ્યું, એ સસુજી, આમ દોડતો દોડતો ક્યાં જાય છે તું? ચિંટુ કહે, વાત કહેવા જેવી નથી. મમ્મી લાવી જાંબુ, મેં ખાધા જાંબુ. 1 2 3 હવે શું? ઝાડ ઉગશે ઝાડ ઉગશે. આટલું સાંભળતા સિંહ રાજા તો કહે, તો તું એક કામ કર ને, અરે આપણા મન ઉપવનમાં પેલા ડાક્ટર સાહેબ છે ને, શિયાળ, એ શિયાળ ડાક્ટર પાસે જા. ચિંટુને તો આ વાત ગમી ગઈ એટલે એ તો દુડ કરતું દોડ્યું શિયાળ કાકા પાસે. અને ત્યાં જઈને કહેવા લાગ્યું, ડોક્ટર કાકા, જલ્દી મને દવા બતાવો, જલ્દી કંઈક કરો. એટલે શિયાળ કાકા પૂછે, અરે પહેલા તું શાંત થા અને મને કહે કે તને થાય છે શું? તો ચિંટુ પાછો બોલવા લાગ્યો, વાત કહેવા જેવી નથી. મમ્મી લાવી જાંબુ, મેં ખાધા જાંબુ. 1 2 3 હવે શું? ઝાડ ઉગશે. આમ ચિંટુ તો રડવા લાગ્યો, ઝાડ ઉગશે. અને કહેતો જાય કે કાકા, મારે પેટમાં ઝાડ નથી ઉગાડવું, હું શું કરું? એટલે શિયાળ તો કહે, સારું હવે શાંત થા. પહેલા મને તું એ કે, તે તારી મૈયાને પૂછીને જાંબુ ખાધા હતા? હા? ચિંટુ તો શરમાઈ ગયો, નીચું જોઈ ગયો. એને તો પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એને શિયાળ કાકાને સાચી વાત પણ કરી કે શિયાળ કાકા, મેં મૈયાને પૂછીને જાંબુ નહોતા ખાધા. હું સમજુ છું કે મારે આવું નહોતું કરવા જેવું. ત્યાં જ તો આ ચિંટુના મૈયા સસી રાણી આવ્યા. ચિંટુને પછી તો એની મૈયાએ ને શિયાળ કાકાએ કહ્યું કે બેટા, રડવા જેવું કાંઈ નથી, પણ હા, મૈયા અને પિતાજીથી કોઈ વાત ક્યારે છુપાવાય નહીં.
ચિંટુ કહે, હું માફી માંગુ છું, હવે કોઈ દિવસ એવું નહીં કરું. હું સમજી ગયો છું, જુઠ્ઠું બોલાય નહીં, કદી કાંઈ છુપાવાય નહીં. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. હવે કોઈ દિવસ આવું નહીં કરું. પણ મને એ કોને શિયા કાકા, મૈયા આ ઝાડ ઉગશે એનું શું કરું? ત્યાં તો પેલા ડાક્ટર કાકા બોલ્યા અને સસી રાણી પણ બોલ્યા, અરે દીકરા, અને બંને જણા જોરથી હસવા લાગ્યા. અરે ચિંટુ, એ તો જાંબુડાનું ઝાડ ઉગે ને તે તો ગુલાબ જાંબુ ખાધા છે. એમાં તો કઈ ઠળિયા હોય બાળકો? ના જ હોય ને. એટલે તારા પેટમાં કોઈ ઝાડ નહીં ઉગે, હે ને? ચિંટુ તો ખુશ થઈ ગયો અને એની મૈયાને કહેવા લાગ્યો, મૈયા, હું આજે જૂઠું બોલ્યો છું. મેં તારાથી વાત છુપાવી છે, એટલે એનું પશ્ચાતાપ હું કરીશ જ. હવે હું આવતા 1 વર્ષ સુધી ગુલાબ જાંબુ મને બહુ જ ભાવે છે, તો પણ હું નહીં જ ખાઉં. ડાક્ટર કાકા અને એની મૈયા તો આ નાનકડા ચિંટુના પશ્ચાતાપને સાંભળીને એની સામું જોઈ જ રહ્યા. અને ચિંટુએ તો ફરી બંનેની માફી માંગી અને પછી તો કરતો કૂદકા મારતો જતો રહ્યું. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. મૈયા છે લીલા રંગની ને બાળકો છે કાળા રંગના, તો પણ બધા બાળકોને જ પસંદ કરે છે. બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.